لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ولا تحسبن الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. صلوات پر محمد وآل محمد. એક વખત આપણે બધા સાથે મળીને બાવાઝે બુલંદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા માહે અઝામાં ગમના દિવસોની અંદર ફરશે અઝા પર બેસી યાદે કરબલા, યાદે શુહદાએ કરબલા, સૈયદુ શુહદાનો ગમ મનાવવા અને જમાનાના ઇમામની ખિદમતમાં આ પુરસો પેશ કરવામાં મશગુલ છીએ. આ અઝાદારીની તૌફીક, આ અઝાદારીમાં શામિલ થવું શુક્રનો મકામ છે. જો આ નિમતનો આપણે શુક્ર અદા કરશું તો ખુદા આ નિમતને આપણા માટે બાકી રાખશે અને એની બરકતો આપણી પૂરી જિંદગી આપણને નસીબ થશે. ખરેખર તૌફીક છે. નહીતર આ દિવસોની અંદર, આવા ગમનાક દિવસોમાં વિચાર કરીએ તો આ દુનિયામાં કેટલાય કામોમાં આપણે મશગુલ થઈ શકતા હતા. નાનકડી બીમારી લાગે, આપણે બીમાર થઈને ઘરમાં રહી શકતા હતા. બીજી કેટલી પરેશાની, તકલીફો ખુદાએ બધાથી આપણને બચાવ્યા અને આપણે ફરશે અઝા સુધી પહોંચવામાં કામયાબ થઈ ગયા. જેટલો વિચાર કરીએ એટલો શુક્રનો જઝ્બો વધતો જાય છે. આપણે અહીંયા સુધી તો પહોંચી ગયા, ફરશે અઝા સુધી તો આવી ગયા. વિચાર કરવાનો છે, હું જો ફરશે અઝા સુધી આવું અને કંઈ લઈને ન જાઉં તો પછી આ મહેરૂમી કહેવાય. આ ફર્શ સુધી, આકા હુસૈનની યાદ મનાવવા સુધી હું પહોંચી તો જાઉં પણ પૂરતો લાભ અને ફાયદો ના ઉઠાવું તો પછી હું ખોટમાં છું. આ દિવસોની અંદર, આ મજલિસના સિલસિલાની અંદર આપણે એક મૌઝુની શરૂઆત કર્યા કે કરબલા શું આપે છે. લહેજાની સાથે મેં કીધું ને, સામાન્ય રીતે વાંચી લેશો તો એમ દેખાશે કરબલા શું આપે છે, એના ઉપર બોલવાના છે. ના, મારો મકસદ આ મૌઝુ લેવાનો અને આના ઉપર જરાક ચિંતન અને મનન કરવાનું એ છે, આપણે સમજીએ તો ખરા, ધ્યાનમાં તો લઈએ કે કરબલા શું આપે છે. કઈ કઈ ચીજો કરબલા થકી આપણી જિંદગીમાં છે. તવજ્જો નહીં કરશું, ગફલતમાં રહી જાશું તો યોગ્ય ફાયદો નહીં ઉઠાવી શકશું. અને મુકદ્દમાના તौर પર આ બે ત્રણ મજલિસની અંદર
કોશિશ ઈ કરી કે આપણે કરબલાની યાદથી જે લાભ ઉઠાવવાનો છે, ફરશે અઝા પર આવીને જે ફાયદો મેળવવાનો છે, આ અઝાદારી થકી આપણે કંઈ હાસિલ કરવાનું છે, એ ત્યારે મળશે જ્યારે મારી અઝાદારી એવી હોય જેવી માસૂમ ચાહતા હતા, જેવી અઝાદારી આપણાથી મતલૂબ છે. ઇમામોની ઈચ્છા, ઇમામોની તમન્ના, ઇમામો જેમ કરતા એવી અઝાદારી મારી હોય, પછી જોઈએ એનાથી લાભ, એની બરકતો, એના ફાયદાઓ આપણી જિંદગીમાં શું છે. અર્થ કર્યું કે હું જે કંઈ બયાન કર્યો કે માસૂમની અઝાદારી કેવી છે, બધી વાતોને મેં બયાન નથી કરી. આ તહકીક અને રિસર્ચનો મૌઝૂ છે અને દેખીતી વાત છે, મારા ઇલ્મ મુજબ મેં થોડીક વાતોને બયાન કરી કે અમુક બાબતો એવી છે જેના માટે આપણે 100% શ્યોર કે અઝાદારી મનાવવાનો આ તરીકો ઇમામે કર્યો છે, ઇમામે અપનાવ્યો છે અને એને અપનાવવાની આપણને ભલામણ કરી છે. 2-4 બાબતો મેં રજૂ કરી. સૌથી પહેલા મજલિસ બરગુજાર કરવી, સાથે મળીને જમા થવું, એકઠા થવું અને અહલે બૈતનો જિક્ર કરવો. આ ઇમામે કર્યું છે, કરવાની તાકીદ પણ કરી. વિગતવાર મેં એની ચર્ચા કરી લીધી. બીજું, ઇમામોની વાતોનો પ્રચાર, જિક્રે હુસૈનની સાથે ફિક્રે હુસૈન પણ અપનાવવામાં આવે એની તાકીદ. માસુમીનની હદીસોની ચર્ચા થવી જોઈએ. માસુમીનના નૂરાની કૌલ આ બહાનું છે, આ ઝરિયો છે, આપણા સુધી પહોંચે. વર્ષ દરમિયાન નહીતર કોની પાસે સમય છે ઉસૂલે કાફી ખોલીને જુએ, બિહારુલ અનવાર ખોલીને જુએ, અમાલીએ શેખ સદુકને ખોલીને જુએ. દેખીતી વાત છે, જે લોકોને આ જબાનથી વાકિફ નથી, જે લોકો તાલિબ ઇલ્મ નથી, કેવી રીતના આ બધી કિતાબોથી ફાયદો ઉઠાવી શકશે? મારા જેવા તાલિબ ઇલ્મોની જવાબદારી વધે છે હદીસોને કિતાબોના ખજાનામાંથી લાવી આપ લોકોની ખિદમતમાં તોહફા તરીકે પેશ કરો, અને તમે પણ એને તોહફા તરીકે ઇન્શાઅલ્લાહ સ્વીકારશો. આ ઈચ્છવા જોગ છે. અહલે બૈત ચાહે છે અમારી હદીસો, અમારા નૂરાની કલામ, અમારી વાતો બીજા સુધી પહોંચે આ મજલિસના જરિયાથી. અને એટલે જ ઇમામ અવારનવાર જ્યાં પણ મોકો મળે ઇમામે હુસૈનની વાતો કરતા. ઇમામે હુસૈને ખુતબામાં આમ ફરમાવ્યું, ફલાણાને પત્રમાં આમ લખ્યું, આ મોકા ઉપર આ હદીસ બયાન કર્યા, ઇમામ સાથે આ બનાવ બન્યો. આપણા બધા ઇમામો આકા હુસૈનની જિંદગીના બનાવ અને એમની હદીસોનો પ્રચાર કરતા. આ અઝાદારીનો બીજો તરીકો, જિક્રે હુસૈન અને ફિક્રે હુસૈન. ત્રીજું આપણે અર્થ કર્યા, અશઆર, શુઅરાના જે અશઆર છે, બામાના અશઆર છે, એના જરિયાથી આ અઝાદારી અંજામ આપવામાં આવે. અને ઇમામો ખુદ આ રીતના કરતા, અશઆરને સાંભળતા, મરસિયા, નૌહા અને ઇમામ ગિરિયા કરતા. આ ઇમામોનો તરીકો છે. અને આગલી વાત, ગિરિયા, આ રડવું. એના બારામાં ગઈકાલની આખી મજલિસ હતી એટલે એને જરાય હું રિપીટ નહીં કરું. મારી અઝાદારી એવી હોય જેવી ઇમામ ચાહે છે, તો આ અઝાદારી થકી, આ કરબલાની યાદ થકી હું ઘણું બધું હાસિલ કરી શકું છું. હવે આવી આપણા મૌઝૂની અંદર, કરબલા શું આપે છે, કરબલાની અતા શું છે, એને આપણે જાણશું. બીજી બાજુથી પહેલી મજલિસ જો આપ લોકોના ધ્યાનમાં હોય, મારે આ અઝાદારી થકી શું લેવાનું છે, મારી જવાબદારી બને છે ને, મારે શું હાસિલ કરવાનું છે. જો દરેક લોકો પોતપોતાની ક્ષમતા મુજબ આ અઝાદારીથી હાસિલ કરે છે, બધા લોકો એક સરખો ફાયદો નથી ઉઠાવતા. પૈગંબરની બઝમમાં આટલા બધા અસહાબ હતા,
શું બધા લોકો એક સમાન રીતે રસૂલની હદીસોથી ફાયદો ઉઠાવ્યા? અમીરુલ મોમિનીન આટલા ખુતબાઓ આપતા, શું બધા લોકો એક સરખી રીતના ઇમામના ખુતબાઓને મેળવતા? દરેકના ઝર્ફ અલગ અલગ હોય છે, દરેક લોકોની કેપેસિટી અલગ અલગ હોય છે, દરેક લોકોનું દિલ એટલું તૈયાર નથી હોતું કે માસૂમના શબ્દોને પોતાના દિલમાં ઉતારી શકે. જે રીતના સલમાન ફારસી, અબુ ઝર ગફારી, મિકદાદ આ બધા રસૂલથી લાભ ઉઠાવતા, એવી રીતના બીજાઓએ ક્યાં ફાયદો ઉઠાવ્યો? જેવી રીતના મૌલા અલીની ખિદમતમાં કુમૈલ, માલિક અશ્તર, મીસમે તમ્માર આ લોકોએ જેટલો ફાયદો ઉઠાવ્યો, ક્યાં હતા બીજા? ક્યાં આવો ફાયદો ઉઠાવે છે? બહરહાલ અઝાદારી પણ એવી જ રીતના છે, એક દરિયાની માફક છે. જે માણસો જેટલો ચાહે એટલો ફાયદો એનાથી ઉઠાવી શકે. આ તો એવી વાત છે ને, વરસાદ રહેમત, ખુદાની આ રહેમત, ખુદાના તરફથી આવનાર આ વરસાદ બધા ઉપર વરસે છે. જો હું ઝર્ફને લઈને વરસાદમાં ઊભો રહું, જેવડું મારું ઠામ, જેટલું ઝર્ફ એટલું પાણી વધારે આવશે. પણ જો મારું ઠામ, મારું ઝર્ફ ઊંધું હોય તો મુશળાધાર વરસાદ પણ આવે, એની અંદર એક ટીપું દાખલ નહીં થાય. સૌથી પહેલા તો હું મારી કેપેસિટીને જોઉં, મારી ઝર્ફિયતને વિશાળ કરું, મારે કેટલી ચીજો લેવાની છે કરબલાથી. હવે જો આ વાત આવી ગઈ ને, આ એક બે દાખલાને બયાન કરતો જાઓ વાતની બરાબર ચોખવટ કરવા માટે કે માસૂમ આપવા તૈયાર છે, લેવા માટે મારી ઝર્ફિયત કેટલી. એમના તરફથી આપવામાં કોઈ ખોટ નથી, લેવામાં મારી તરફથી ખામી છે, મારા તરફથી ખામી છે. હું મારા ઝર્ફને વિશાળ કરું. આપણે ઝિયારતમાં જઈએ છીએ, આપણે ફઝીલતો પણ બયાન કર્યા હતા ને, ખુદા ઇન્શાઅલ્લાહ જે નથી ગયા બધાને ઝિયારત નસીબ કરે, અને જેઓ જઈ ચૂક્યા છે વારંવાર નસીબ કરે. દુઆ માંગવાનો મોકો હોય, ઇમામ હુસૈનના ગુંબદ નીચે એમની કબ્રની આજુબાજુમાં દુઆઓ કબૂલ થાય. આપણી હાજતો સામાન્ય રીતે શું હોય? મૌલા બીમારી છે, શફા મળે, કર્જો થઈ ગયો છે, કર્જો ઉતરી જાય, રોજીના દરવાજા ખુલી જાય, ફલાણું કામ ખોલવું છે, એની અંદર કામયાબી મળે, ઔલાદને નેક તૌફીક મળે, લોકો સાથે સારા સંબંધ થાય. ખબર નહીં, આ બધી વાતો દુનિયાની ચીજો આપણે માંગતા હોય. ઇમામની ખિદમતમાં આપણે ગયા છીએ અને ત્યાં જઈને દુઆઓમાં આવી બધી વાતોને માંગવી. હું નથી કહેતો નહીં માંગો, હું નથી કહેતો કે આ બધી ચીજોની હાજતો ખુદા પાસે ન માંગો, ઇમામનો વાસ્તો આપીને માંગો, પણ યાદ રાખવું જોઈએ ઇમામના દરબારમાં આ ચીજો બહુ ઓછી કહેવાય. ત્યાંથી ઘણું બધું લઈ શકાય. આપણે થોડુંક માંગીને આવતા રહીએ છીએ અને મળી પણ જાય છે. જે કઈ માંગ્યું છે મળી જાય, પણ જો આપણને અહેસાસ થતો હોય આના કરતા વધારે માંગ્યું હોત ને તો એ પણ મળી જાત. ત્યાંથી આપવામાં ખામી નથી, અહીંથી મેળવવામાં ખોટ છે. એક વાક્યો હતો કે એક બાદશાહ એક માણસ ઉપર, એક ખેડૂત ઉપર એટલો રાજી થઈ ગયો, એના માટે ઇનામની જાહેરાત કરી, મારો ખજાનો ખોલવામાં આવશે, તારે જે જોતું હોય ઉપાડી લે. બીજા બધા લોકો આ રીતના તમન્ના કરતા હોય, આવી ઓપોર્ચ્યુનિટી મને મળે જોઈ. બાદશાહ ખજાના ખોલી દે, જે જોતું હોય લઈ લે. એટલે સોના ચાંદીના સિક્કા તરફ જ નજર જાય ને, હીરા જવેરાત ઉપર જ નજર જાય ને. બાદશાહના ખજાનામાં બધું હતું, આ માણસ ખાલી 2 ગુણ અનાજ લઈને ઉભો થઈને આવતો રહે છે. પૂરા ગોડાઉન માંથી, ખજાનામાંથી, મહેલના ભંડારમાંથી 2 ગુણી લઈને આવતો રહે છે. એવા માણસને તમે શું કહેશો? આટલો મોટો મોકો હાથમાંથી જવા દેવાય? બાદશાહની શું વાત કરું, મને મારા બાળપણની એક વાત યાદ આવે છે. મારા પપ્પાને રમકડાની દુકાન,
હોલસેલના વેપારી પાસે તેઓ જાતા ખરીદી કરવા. હું બિલકુલ નાનો હતો, મને એકવાર સાથે લઈ ગયા. ઓલો દુકાનનો માલિક હોલસેલ આખો મોટું ગોડાઉન ભરેલું રમકડાથી મને કે બેટા તારે જે રમકડું લેવું એ લઈ લે. આ કિસ્સો હું યાદ કરું ને મને મારી નાદાની ઉપર હસવું આવે. સારા સારા રમકડા, એ જમાનામાં 100 રૂપિયા વાળું રમકડું ક્યાં હતું. મેં એક સાવ નાની એવી ચીજ ઉઠાવી હતી, મને યાદ છે, વર્ષો સુધી સંભાળીને પણ રાખી. આ નાદાની નથી તો બીજું શું છે? આટલી મોટી વસ્તુ આપણે લઈ શકીએ, નાની એવી વસ્તુ લઈને આવી જઈએ, અને એ પણ આટલા મોટા દરબારમાંથી, આટલી મોટી હસ્તી પાસેથી. એટલે જ આપણા ઉલમાની ભલામણ, હદીસોને, વાકિયાતને, રિવાયતોને જોઈને આપણા ઉલમા આ નતીજા સુધી પહોંચ્યા. બિલકુલ નિચોડ અને ખુલાસો બયાન કરું. અહેલે બેતની ખિદમતમાં તમે ઝિયારતમાં જાઓ કે ફરશે અઝા પર આવો, અઝાદારી મનાવો કે ઝિયારતે આશુરા પડો, ઘરમાં મજલિસ કરાવો, માતમ કરાવો, જે કંઈ ઇબાદતો કરાવો, જે હાજત માંગવા માટે તમે કરશો ઈ હાજત તમને મળશે. જેટલી નિયત રાખી હશે એટલું આપણા દાવનમાં આવશે. રાવીનું નામ છે મોહમ્મદ બિન અલી, અલી ઇબ્ને મોહમ્મદ. આ માણસ કહે છે અમારી હાલત, પોતે કહે છે હું અને મારા બાબા અમે બંને ફકીર થઈ ગયા, ગરીબ થઈ ગયા. હાલત એવી કફોડી હતી. મેં મારા બાબાને અર્જ કર્યો, બાબા આપણે કઈ રસ્તો ગોતી, આપણી પાસે કઈ માલ આવે. કે છે આપણે સામરરા જઈએ. આપણા 11માં ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ સલ્લી અલા, કે છે આપણે ત્યાં જઈએ, એમની ખિદમતમાં આપણે કઈ તલબ કરશું, ઇમામ અતા કરશે. ચાલો જઈએ. જાય છે આ બાપ દીકરો બંને સાથે મળીને જાય છે સામરરા. રસ્તામાં બાપ અને દીકરો આપસમાં ગુફ્તગુ કરે છે. વિચાર કરતા હોય ને બાપ અને દીકરો આપસમાં કે ત્યાં જાશું, શું બોલશું, કેવી રીતના માંગશું, શું માંગવું છે, ચર્ચા કરતા હતા. બાપે પોતાના દિલનો ખ્યાલ રજૂ કર્યો, એ કાશ 11માં ઇમામ 500 દિરહમ આપે ને તો કામ થઈ જાય. 200 દિરહમથી મારે લિબાસ ખરીદવા છે, 200 થી ઘરનું અનાજ ખરીદવું છે, અને 100 દિરહમ બીજા બધા ખર્ચા માટે. ઓલો દીકરો કે બાબા મારા દિલમાં એક વિચાર આવ્યો, મને જો 300 દિરહમ આપે ને મારું કામ થઈ જાય. 100 દિરહમનું મારે એક જાનવર ખરીદવું છે, 100 દિરહમનો લિબાસ અને 100 દિરહમની બીજી બધી વસ્તુઓ. બંને જાય છે, રજા લીધી, ઇમામના ખિદમતમાં ગયા, ઇમામ સાથે ગુફ્તગુ કર્યા, વાતચીત કર્યા, મુલાકાત કર્યા, અને ત્યારબાદ રજા લીધી, રૂખસત થઈ છે, વિદાય લઈને બંને બહાર આવી ગયા. વાતચીત એવી થઈને, એવી રીતના ઇમામ સાથે ગુફ્તગુ થઈને ઓલું માંગવાનું ભૂલી ગયા. જે કામ માટે આવ્યા હતા એ કામ માંગવાનું જ ભૂલી ગયા. એનો ઉચ્ચાર જ ના થયો, ઉલ્લેખ જ ના થયો, અને આ બંને ખુદા હાફિઝી કરીને બહાર આવી ગયા. જઈ રહ્યા હતા, પાછળ ઇમામનો ગુલામ આવે છે, એ મોહમ્મદ, એ અલી તમે આવો, ઇમામે તમારા માટે કઈ મોકલું છે. શું? બાપના હાથમાં એક થેલી આપે છે, આમાં 500 દિરહમ છે, 200 લિબાસ માટે, 200 અનાજ માટે, અને 100 તારી બીજી જરૂરત માટે. દીકરાના હાથમાં 300 દિરહમની થેલી આપે છે, 100 જાનવર ખરીદવા માટે, 100 લિબાસ માટે, અને 100 તારા બીજા બધા ખર્ચા માટે. આ ઇમામ તરફથી તમને મળ્યું છે. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. बावाज़े बुलंद सलवात सल्ली अला. હું અર્જ ઈ કરવા માંગુ છું, આ દર ઉપર અહેલે બેતની ચોખટ ઉપર આપણે જઈએ, જેવો વિચાર કરીને જાશું, જેવી નિયત લઈને જાશું, ઈ ચીજ આપણે ત્યાંથી મેળવશું. એમના ખજાનામાં કોઈ કમી નથી.
કહું ને, માંગવામાં કમી છે. અહીંયા તો માંગનાર ભૂલે, તેઓ અતા કરવાનું નથી ભૂલતા. ઇમામની ખિદમતમાં જો આપણે જઈએ, ઝિયારત માટે જઈએ, એવી જગ્યાએ જાય કે જ્યાં દુઆ જરૂર કબૂલ થાય છે, ત્યાંથી હું દુનિયાની ચીજો માંગીને આવી જાઉં, ઓછું નથી લાગતું? થોડું નથી લાગતું? બહુ કમ કહેવાય. ત્યાંથી જો તલબ કરવું હોય ને, એવી ચીજો માંગીએ જે બીજે ક્યાંયથી ન મળતી હોય, જે દુનિયામાં બીજે ક્યાંય હાસિલ ના થતી હોય, ત્યાં જઈને માંગવું જોઈએ, મૌલા દીનદાર છું, દીનદાર બાકી રહેવાની તૌફીક મળે. મૌલા અત્યારે દિલમાં ઈમાન તો છે, મારું ઈમાન મજબૂત થાય. નેક કામો કરવાનો વિચાર તો છે, તૌફીક નથી મળતી. મૌલા તૌફીક નસીબ થાય. ખુદાયા ઇમામના સદકાથી આ જિંદગી મારી કામયાબ થાય. દુનિયામાં પણ કામયાબ થાવ, આખિરતમાં પણ કામયાબ થાવ. ખુદાયા તારાથી નજદીક થઈ શકું, મારા જમાનાના ઇમામ મારાથી રાજી થાય એવું કામ કરી શકું. આવી ચીજો તલબ કરવી જોઈએ. અને આ બધું ક્યારે આવે? જ્યારે આપણે વિચાર કરશું, ફિક્ર કરશું. રસૂલે ખુદાનો એક સહાબી ઘણા સમય સુધી રસૂલની એણે ખિદમત કરી. રસૂલે ખુદાએ વિચાર કર્યો કે તું આટલા સમયથી મારી ખિદમત કરે છે, હું ચાહું છું તને કઈ બદલો આપું. બોલ તારે શું જોઈએ છે? જે કઈ માંગીશું તને આપીશ. આ પણ ઈ જ મોકો આવી ગયો. ઇમામ રસૂલ એક એને મોટી તક આપે છે. તારે જે જોતું હોય, સવારી જોઈએ છે, ગુલામ જોઈએ છે, માલ જોઈએ છે, લિબાસ જોઈએ છે, ઘર જોઈએ છે, જે કઈ જોતું હોય તું માંગ. આ તારી ખિદમતના બદલામાં હું આપવા તૈયાર છું. આ બધા ઓપ્શન મેં કીધા, પણ રસૂલે ખુદાએ ખાલી આટલું જ કીધું, મારી ખિદમતનો બદલો તને વાળવા માંગુ છું. એટલે એ માણસ કહે છે, યા રસૂલલ્લાહ મને એક રાતની મોહલત આપો ને, હું વિચાર કરીને પછી આવીશ, મારી માંગણીને રજૂ કરીશ. જાય છે. બીજા દિવસે આવે છે, યા રસૂલલ્લાહ તમે ફરમાવ્યું હતું જે માંગ, તું માંગ, જે જોતું હોય હું તને આપીશ. યા રસૂલલ્લાહ મારી એક ડિમાન્ડ છે, એક માંગણી છે. તે શું? દુનિયામાં તો મને તમારી ખિદમતનો શરફ મળ્યો, યા રસૂલલ્લાહ આખિરતમાં પણ હું તમારી ખિદમતમાં રહું. રાવીની સમજદારી તો તમે જુઓ, એના બુલંદ વિચાર તો તમે જુઓ. રસૂલે ખુદા મુસ્કુરાય છે. બહુ મોટી ચીજ માંગી લીધી. કોણે શીખવાડ્યું તને? આ ક્યાંથી શીખીને આવ્યો છે? કોની સાથે ચર્ચા અને મશવરો કર્યો? કે છે યા રસૂલલ્લાહ મેં પોતે જાતે આખી રાત વિચાર કર્યો, જે કંઈ પણ માંગુ તમે આપવા તૈયાર છો, પણ યા રસૂલલ્લાહ જે કંઈ હું દુનિયાની ચીજ માંગીશ અંતે તો ફના થઈ જશે ને. માલ ગમે તેટલો આપશો પૂરો થઈ જવાનો છે, લિબાસ જૂનો થઈ જવાનો છે, ગઝા ખતમ થઈ જશે, ઔલાદ દુનિયામાં આવશે અને ચાલી જશે, લાંબી ઉંમર એનો પણ અંત આવશે. જે કંઈ માંગુ બધું ફના થઈ જવા વાળું છે, પણ તમારો સથવારો, તમારી ખિદમતમાં રહેવું, એવી ચીજ માંગુ કે જે હંમેશા બાકી રહેવા વાળી હોય. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લી અલા. આપણે જે કંઈ આશા, ઉમ્મીદ, દિલની અંદર નિયત લઈને આવશું, ફરશે અઝા પર હું આવું છું જેથી મારી મારિફતમાં વધારો થાય, ચોક્કસ વધારો થશે. ફરશે અઝા પર હું આવું છું, મારા ઇલ્મમાં વધારો થાય, ચોક્કસ વધારો થશે. ફરશે અઝા પર હું આવું છું, મને અમલની તૌફીક મળે, બેશક મળશે. નિયત કરીને તો આવીએ, પણ કોઈ નિયત એમ કરીને આવે અહીંયા સારું તબરુક મળવાનું છે તો એને તબરુક પણ મળશે, એક નહીં બે મળશે, વધારે મળશે. જેવી નિયત કરીને આવીએ, જેવી રીતના આપણે હાજત લઈને આવીએ, દુનિયાની ચીજો માંગીએ
તલબ કરી શકીએ છીએ, કઈ વાંધો નથી, પણ એ ઓછું કહેવાય. એવી ચીજ માંગીએ કે જે બાકી રહેતી હોય અને બુલંદ કહેવાય, એની આપણને જરૂરત છે. આપણું મૌઝુ કરબલા શું આપે છે? કરબલાની અતા એવી ચીજો આપે છે કે જેના તરફ તવજ્જો ના હોય, ગફલતમાં રહી જઈએ ને તો એ કરબલા તો આપી રહી છે, આપણે નહીં લઈ શકશું. આજે એક વાતને હું બયાન કરું, આપ લોકો માશાલ્લાહ ધ્યાનથી સાંભળો છો અને બેદાર છો કે નહીં એની જાણ મને ક્યારે થાય? આપની બાવાઝે બુલંદ સલવાત વડે. અલ્લાહુમ્મા સલ્લી અલા. કરબલા શું આપે છે? આજે મારે જે બયાન કરવું છે ને તે આ કરબલા આપણને જિંદગીમાં જુદી જુદી ચીજોને અલગ નજરથી જોવાની પ્રેરણા આપે છે. એટલે શું? જરાક વાતને હું અહીંયા ખોલું. આપણી જિંદગીની અંદર અત્યારે આપણી જિંદગી જ્યાં સુધી પહોંચી, જે હાલતની અંદર આપણે છીએ, જેટલા વર્ષો દુનિયામાં આપણે પસાર કર્યા, જ્યારથી આપણે સમજદાર થયા, જ્યારથી આપણે બાલિગ થયા, અક્કલ આવી, સમજદાર થયા, ત્યારથી લઈને આજ દિવસ સુધી આપણી જિંદગીને જો ધ્યાનથી જોવામાં આવે ને તો આખી જિંદગી શું છે? અમુક ખાસ ફૈસલા છે, અમુક ખાસ આપણા ડિસિઝન છે. અત્યારે આપણે જ્યાં છીએ ને આ એનું પરિણામ. આજથી દાખલા તરીકે 15 વર્ષની ઉંમરમાં, 10 વર્ષની ઉંમરમાં, 12 વર્ષની ઉંમરમાં ભણતરનો જે આપણે સબ્જેક્ટ લીધા, જેટલું આપણે ભણ્યા, જે લાઈન આપણે અપનાવ્યા, એમાં જ આપણે આગળ વધ્યા, અહીંયા સુધી પહોંચ્યા. જે કામ ધંધો શરૂ કરવાનો આપણે ડિસિઝન લીધા, એના ઉપર આપણે આગળ વધ્યા, એ જ ફૈસલાને આપણે કન્ટિન્યુ કર્યા અને અહીંયા સુધી પહોંચ્યા. આજથી 22 વર્ષ પહેલા મુજના ચીજે ડિસિઝન લીધું કે મારે તાલિબે ઇલ્મ બનવું છે. એક ફૈસલો હતો, અત્યારે આટલા વર્ષોથી એનું પરિણામ અત્યારે હું જોઈ રહ્યો છું. જે કંઈ આપણી જિંદગીમાં છે, મોટા અમુક ફૈસલા છે બસ. અને આ ફૈસલા લેવા માટે, આ નિર્ણય લેવા માટે, આ ડિસિઝન લેવા માટે જો ખરો ફૈસલો કરવો હોય ને, ખરું ડિસિઝન લેવું હોય ને, તો દરેક ચીજને ધ્યાનથી જોવામાં આવે. આપણી દ્રષ્ટિ બરાબર હોવી જોઈએ, તો આપણે સહી ફૈસલા લઈ શકશું. આપણી આ દ્રષ્ટિને, આપણા આ વિઝનને, આપણી આ નિગાહને સુધારવાની, હકીકત જોવાની પ્રેરણા કરબલા આપણને આપે છે. બહુ અઘરી વાતોને આસાન બનાવીને પેશ કરવું મારા માટે આસાન નથી. આપણા ફૈસલાઓને, આપણી નિગાહને સુધારે છે. એટલે જ હું દાખલા આપવા માંગુ છું. જો આપણી નિગાહ બરાબર ના હોય ને, આપણે ધોખો ખાઈ જઈએ, આપણે ફરેબમાં આવી જઈએ, સરખું આપણને ના દેખાય, સહી ના દેખાય, તો પછી આપણી મહેનત વ્યર્થ થાય. ક્યારેક આપણે જોયા છીએ રણ મેદાનમાં અથવા રસ્તા ઉપર દૂર દૂર તડકાની ચમકથી આપણને એમ લાગે પાણી છે દૂર, પણ હકીકતમાં એ પાણી નથી હોતું. અરબીમાં અને ફારસીમાં એને શરાબ કહેવાય. અરબીમાં અને ફારસીમાં, ઉર્દુમાં, બધામાં એને શરાબ કહેવાય. દૂરથી આપણને દેખાય પાણી છે, દોડીને ત્યાં સુધી જઈએ, પાણી નહોતું, એક જાતની ચમક હતી. જાણો છો ગુજરાતીમાં એને શું કહેવાય? હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું. મૃગ જલ એને કહેવાય. દૂર આપણને લાગે પાણી. આ કુરાનમાં છે. આ મિસાલ કુરાનમાં આવેલી છે. યહસબુહુ ઝમઆનુ માઆ. દૂરથી કોઈ મુસાફિરને એમ લાગે ત્યાં પાણી છે, દોડીને ત્યાં મહા મહેનતે પહોંચે, જોઈએ તો પાણી નથી.
બિચારો તરસ્યો હતો, એની મહેનત પણ વ્યર્થ ગઈ ઓર તરસ વધી ગઈ. એની નિગાહનો આ ધોખો છે. ત્યાં પાણી દેખાય પણ પાણી નથી હોતું. આપણી નિગાહ હકીકત તરફ પડે, સીધી રીતના ચાલે, જેથી બહેતર ફેસલા લઈ શકીએ ને, એ કરબલા આપણને શીખાડે છે. હજી એક દાખલો આપવું જોઈએ રિવાયતનો. ચોથા ઇમામનો જમાનો છે. ચોથા ઇમામ ઉપર આપણે એક સલવાત પણ પડીએ. બાવાઝે બુલંદ સલવાત. ચોથા ઇમામના જમાનામાં એક આલિમ છે, એક માણસ જેનું નામ છે હસને બસરી. હસને બસરી એક સ્ટેટમેન્ટ આપ્યું, એક વાત એને બયાન કરી, અને એ વાત આ હતી ફરઝંદના બારામાં, ઔલાદના બારામાં. હસને બસરીનો નજરિયો આ હતો કે બિસ શૈ અલ વલદ ઇન આશા કદ્દની વ ઇન માતા હદ્દની. કે છે હસને બસરીનો નજરિયો જો, એનું વિઝન તમે જો, એની દ્રષ્ટિ તમે જો, એની નિગાહ તમે જુઓ. હસને બસરી કહે છે કે ઔલાદ બહુ બુરી ચીજ છે. ઔલાદ જો જીવતી રહે, આપણી સામે મોટી થાય, એનું ભરણ પોષણ કરવું, એની જરૂરતોને પૂરી કરવી, આખી જિંદગી કમાઈ કમાઈને એનું પેટ ભરવું, ખર્ચો પૂરો પાડવો. ઔલાદ જીવે તો આ બધી તકલીફો, અને ખુદાના ખાસ્તા આપણને ઔલાદ થાય અને જો ગુજરી જાય, ઔલાદનો દાગ આપણે જોઈએ તો પછી બાકીની જિંદગી જીવવી આપણા માટે મુશ્કેલ થઈ જાય. બહુ સખ્ત છે ઔલાદનો દાગ જો. એટલે જ હું કહું છું કે ઔલાદ બહુ બુરી ચીજ છે, બેસશે. હદીસ નથી, આ હસને બસરીનો આ નજરિયો છે. આ વાત, એનું આ મંતવ્ય, આ એનું ઓપિનિયન જાય છે ચોથા ઇમામની ખિદમતમાં. રાવી આવીને ચોથા ઇમામને કહે છે, મૌલા, હસને બસરી આમ કહે છે એમ. આ એની નિગાહ હતી, આ એનું વિઝન હતું. જોઈએ તો ખરા ચોથા ઇમામનો નજરિયો શું છે. કે છે બેસશે, બુરી ચીજ છે ઔલાદ. ઇમામ બિલકુલ એના મુકાબલામાં કહે છે વલ્લાહી નિዕમ શૈ અલ વલદ ઇન આશા ફદુઆઉન હાઝિર વ ઇન માતા ફશફીઉન સાબિક. ઔલાદ, ફરઝંદ, આ આપણા બચ્ચાઓ બહુ સારી નેમત છે, બહુ સારી ચીજ છે. જો ઈ જીવંત છે, આપણી સામે છે, તો આંખોની ઠંડક છે. એની મોહબ્બત, એની લાગણી આપણી જિંદગીને ખૂબસૂરત બનાવે છે. અને જો એ ગુજરી જાય, આપણી નજરોની સામે દુનિયાથી ચાલી જાય, તો પણ મા બાપ માટે અજરો સવાબનું કારણ, અને કયામતમાં મા બાપ માટે શફાઅત કરનાર બનશે જો એ બાળક દુનિયામાંથી ચાલ્યું જાય. કેટલી સારી ચીજ છે દુનિયામાં અને આખિરતમાં. તમે જુઓ, ઔલાદ, એની સામે હસને બસરી પણ જોઈ રહ્યો છે, ચોથા ઇમામ પણ જોઈ રહ્યા છે, પણ બંનેની નિગાહમાં કેટલો ફરક. એક જ ચીજને આ એંગલથી જુઓ, કંઈક બીજું દેખાય, બીજા એંગલથી જુઓ, કંઈ અલગ દેખાય. કરબલા આપણી નજરને સુધારે છે. શું જોવું અને કઈ રીતના જોવું. શહીદ, શુહદા, કોઈ શહીદ થઈ જાય, મતલબ શું? અમુક લોકોનો નજરિયો ઈ હોય, શહીદ એટલે ગુજરી ગયા, એની જિંદગી ખતમ, નાબૂદ, જેટલું જીવવાનું હતું ના જીવી શક્યા, અને હવે એમને એમ ચાલ્યા ગયા, ખતમ થઈ ગયા અને નાબૂદ થઈ ગયા. એક આ નજરિયો છે શહીદના બારામાં. જ્યારે કુરાને મજીદ શહીદના બારામાં બે જગ્યા ઉપર કુરાને કીધું છે, વલા તહસબન્ન અલ્લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહી અમવાતા. જે લોકો અલ્લાહની રાહમાં શહીદ થયા, એને મરેલા હિસાબ ના કરો, એને મરેલા ના લેખો. એ તો જીવંત છે, ખુદાની બારગાહમાં રિસ્ક પામી રહ્યા છે. શહીદને ખુદા જીવંત કહે છે. શહાદત એક અનોખી જિંદગી છે,
મોત નથી, ઇન્સાન નાબૂદ અને ખતમ નથી થતો. હવે જેની નિગાહ નાબૂદીની હશે, ખતમ થવાની હશે, દેખીતી વાત છે શહાદતથી ડરવાનો છે, મેદાનમાં જવાથી બચવાનો છે. પણ જે શહાદતને કામયાબી સમજતો હોય ને, એના માથા પર ઝરબત લાગે તો પણ કહે છે ફુઝતુ વરબ્બિલ કાબા, કાબાના રબની કસમ, અલી કામયાબ થઈ ગયા. એમની નિગાહને જુઓ અને આ નિગાહને જુઓ. કરબલા શીખાડે છે આપણને કોઈ પણ ચીજને કેવી રીતના જોવામાં આવે, આપણી નિગાહને સુધારે છે. આ કઈ ઓછી અતા છે કરબલાની? શું શું ચીજ આપે છે કરબલા? દુનિયાના બારામાં આપણી નિગાહ શું છે? બે જાતના નજરિયા, અલગ અલગ નજરથી દુનિયાને જોઈ શકાય. એક નજરિયો ઈ છે કે જે કઈ છે બસ આ દુનિયા છે. જેટલું ખાવું પીવું હોય, જેટલું પહેરવું ઓઢવું હોય, જેટલું હરવું ફરવું હોય, મોજ મજા કરવી હોય કરી લો. જ્યારે આ બદનથી રૂહ નીકળી, મોત આવી એટલે બધું ખતમ. કોઈ દુનિયાને મકસદ સમજતું હોય એના માટે આ દુનિયા જન્નત છે. મોજ મજા માણી લો, આનંદ લઈ લ્યો આ દુનિયાનો. પણ જે માણસ દુનિયાને મકસદ નહીં, વસીલા અને ઝરિયાની નજરથી જોતો હોય, દુનિયાને દુનિયા માટે નહીં, દુનિયાને આખિરત માટે જોતો હોય, તો દુનિયાને એક પુલ સમજતો હોય, તો દુનિયાને એક મુસાફરખાનું જાણતો હોય, તો દુનિયાને આખિરતની ખેતી સમજતો હોય, તો એની જિંદગીનો તરીકો અલગ હશે, એની નજર આ દુનિયાના બારામાં અલગ હશે. નજરને સુધારવાની જરૂર છે. એવી જ રીતના જેવા આપણા અકીદા છે, જેવી આપણી માન્યતાઓ છે, જે ચીજોને આપણે સમજીને બેઠા છીએ, જે કઈ વિચારો આપણા છે, જે કઈ ખ્યાલાત આપણા છે, જે કઈ દીનદારી પ્રત્યે આપણી શ્રદ્ધા છે, આ બધું જો સહી છે, મુનાસિબ છે, હક છે, યોગ્ય છે, તો આપણી જિંદગી જીવવાનો તરીકો અલગ હશે. એક મિસાલ આપું જોઈએ. ઉસૂલે દીનમાં આ અકીદો તો છે ને 100%. પહેલું તૌહીદ અને છેલ્લું કયામત. દરમિયાનમાં આપણે બીજા પણ અકીદા માનીએ છીએ, તૌહીદ, અદાલત, નુબુવત, ઇમામત અને છેલ્લે કયામત. કયામત ઉપરનો અકીદો. એક માણસ કયામતને માને છે, બીજો માણસ કયામતને નથી માનતો. શું બંનેની જિંદગી સરખી હશે? બંનેના જીવન જીવવાના તરીકે એક સરખા હશે? નહીં. નજર બદલી જશે દુનિયા તરફ, એની નિગાહ અલગ થઈ જશે, અલગ નજરથી દુનિયાને જોશે. જે માણસ કયામતને નથી માનતો, એને તો શું નથી હિસાબ આપવાનો, નથી કિતાબ, નથી જન્નત, નથી જહન્નમ, નથી કોઈ સજા. જેટલા જુલ્મ થાય કરે, જેટલા બીજાના હક ગસ્ત કરવા હોય કરે, જેટલું એને નાહક કામ કરવા હોય, નાહક લૂંટવું હોય, બધું કોઈ કઈ પૂછાણ જ નથી ને, જેમ મનમાં આવે તેમ કરે. એના માટે શું છે? મોત એટલે જિંદગી ખતમ, કયામત છે જ નહીં. પણ કોઈ કયામત ઉપર યકીન રાખતું હોય તો એક દિવસ આવશે જ્યારે બધી વાતોનો ફેસલો થશે. જે કઈ કામો કર્યા બધાને ધ્યાનમાં લેવામાં આવશે. નેકી કરી તો ચોક્કસ એનો બદલો, ગુનાહ કર્યા એની સજા ભોગવવી પડશે. કેટલી બારીક વાત કીધી છે કયામતના બારામાં. فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا. એક ઝર્રા બરાબર નેકી, બદલો છે એનો. ઝર્રા બરાબર બુરાઈ, અઝાબ છે એનો. આ રીતના સમજી, આ અકીદો રાખી હવે જિંદગી જીવવામાં હવે ધ્યાન રાખશે. કોઈને તકલીફ ના પહોંચાડાઈ જાય, કોઈનો હક ના આવી જાય, કોઈના શાનમાં ગુસ્તાખી ના થાય, કોઈનું દિલ ના તૂટી જાય, કોઈનો હક અદા કરવાનો હોય ના રહી જાય. આ બધું ધ્યાન રાખશે. ક્યારે? જ્યારે ઈ કયામતનો અકીદો રાખતો હોય.
અર્થ કરું છું ને, કરબલા આપણને બતાવે છે આપણે કઈ નિગાહથી લોકોને જોવાના છે, બનાવોને જોવાના છે, આ દુનિયાને જોવી છે, એ કરબલાથી શીખીએ. ઇમામે હુસૈનની પૂરી સફર મદીનાથી લઈ અને કરબલા સુધી કેટલા લોકો સાથે ઇમામની મુલાકાત થઈ, કેટલી જગ્યાએ ઇમામ ખુતબા આપ્યા, કેટલા પત્ર ઇમામે લખ્યા છે અને કેટલા સફીરને રવાના કર્યા છે. ફક્ત જનાબે મુસ્લિમ જ નથી, એમની અઝમત, એમની શાન, એમની ફઝીલત એની જગ્યાએ એટલા બુલંદ છે, એટલા બરજસ્તા છે કે આપણે એમની શહાદત મનાવીએ, એમના મસાયબ પડીએ. નહીતર ઘણા સફીરને ઇમામે રવાના કર્યા છે. જનાબે મુસ્લિમની પહેલા, એમના પછી બસરા રવાના કર્યા છે. એ લોકોની પણ શહાદતો થઈ છે અને શું શું અંજામ થયો છે આ લોકોનો. અમુક સફીર એવા હતા, ગયા હતા, લોકોની સુધી પત્ર આપ્યા, ઇમામે જે મિશન સોંપ્યું કર્યા, પાછા આવી ગયા. શોહદાએ કરબલામાં એમનો હિસ્સો હતો અને શોહદાએ કરબલામાં શામિલ થઈ ગયા. આ બધું બરાબર. આ સિવાય ઇમામે આ સફર દરમિયાન અમુક લોકો સાથે મુલાકાત કરી છે, ગુફ્તગુ કરી છે, ઇમામે પોતાની તરફ બોલાવ્યા છે. હવે જુઓ, ઇમામ બધાને દાવત આપે છે, બધાને બોલાવે છે, પણ શું બધા લબ્બૈક કહે છે? બધા લોકો ઇમામના મિશન સાથે જોડાઈ જાય છે? નહીં. ઈ જ જોડાશે જે અલગ નજરથી ઇમામને જોતો હોય, ઈ જ આવશે કે જે ઈ નજરથી જોતો હોય, જે નજરથી ઇમામ બતાવી રહ્યા છે. પણ અલગ નજર વાળો હોય, અલગ નિગાહથી હાલાતને જોતો હોય, પછી નથી આવવાનો, એને તૌફીક નથી મળવાની. બે નમૂના મારે આજે બયાન કરવા છે અંતમાં, અને આપણે રબ્તે મસાયબ અને આપણે વાતને પૂરી કરીએ. ઇમામ જઈ રહ્યા છે મક્કાથી કુફાના રસ્તા તરફ. રસ્તામાં એક મંઝિલ ઉપર ઇમામે જોયું એક ખૈમો નસ્બ છે. ઇમામે સવાલ કર્યો, આ કોનો ખૈમો છે? કોણ અહીંયા રોકાણું છે? કોનો કાફલો છે? જવાબ મળે છે, મૌલા, આ ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફીનો ખૈમો છે, એનો કાફલો અહીંયા રોકાણો છે. એમ ઇમામ પોતાના લશ્કરના મુઅઝ્ઝિન, અઝાન દેવા વાળા, એ અઝાન દેતા અને ઇમામ નમાઝ પઢાવતા. જેવી રીતના રસૂલે ખુદા માટે બિલાલ હતા, ઇમામના પણ એક મુઅઝ્ઝિન હતા, હજ્જાજ ઇબ્ન મસરૂક. એ હજ્જાજ ઇબ્ન મસરૂક, તમે જાઓ અને ઉબૈદુલ્લાહને બોલાવીને લઈ આવો, એને દાવત આપો અમારો સાથ આપવાની. હજ્જાજ ઇબ્ન મસરૂક ગયા, વાત કરી, જઈને કહે છે, એ હજ્જાજ. હજ્જાજ ઇબ્ન મસરૂક જઈને કહે છે, એ ઉબૈદુલ્લાહ હુર્ર જોફી, તારા માટે ખુશખબરી લઈને આવ્યો છું. ફરઝંદે રસૂલ તને પોતાની સાથે કરવા માંગે છે, પોતાના લશ્કરમાં શામિલ કરવા માંગે છે, પોતાની મદદ માટે તને બોલાવે છે. એક સઆદત, એક ખુશનસીબીની ખબર તારા માટે લઈને આવ્યો છું. એટલે ઉબૈદુલ્લાહ કહે છે કે હું કૂફાથી નીકળું છું એ માટે કે મને ખબર પડી કે આકા હુસૈન અહીંયા આવી રહ્યા છે, અને હું નથી ચાહતો કે ઇમામની રૂબરૂ થાવ, ઇમામ સાથે મુલાકાત કરું અને ઇમામને નાનો જવાબ આપવું નથી ચાહતો. એટલે હું દૂર દૂર ચાલતો હતો કે મુલાકાત ના થાય. ઓચિંતાની અહીંયા મુલાકાત થઈ ગઈ. એની વાતોથી ખબર પડી આવી કે આ ભાઈનો ઈરાદો નથી. હજ્જાજ ઇબ્ન મસરૂક ઇમામના મુઅઝ્ઝિન પાછા ફર્યા, આકા હુસૈનને વાત કરી. હવે આકા હુસૈન પોતાની જગ્યાએથી પોતે ઊભા થયા. આ બધી ડિટેલ, હા, બધી વિગત કિતાબમાં મેં વાંચી. ઇમામ ઊભા થયા, ખૈમાથી બહાર નીકળ્યા, પોતે બનફસે નફીસ પોતે ચાલીને એના ખૈમા તરફ ગયા. ખૈમાની બહાર ઇમામે બુલંદ અવાજથી સલામ કરી. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી બહાર આવ્યો, ઇમામનો ઇસ્તિકબાલ કર્યો, ઇમામની પેશાનીને ચૂમે છે. ખૈમાની અંદર ઊંચી જગ્યા ઉપર ઇમામને બેસાડ્યા, પોતે નીચે બેસે છે, પોતે જ બયાન કરે છે, મેં ઇમામના ચહેરા પર નજર કરી, ઇમામની દાઢી મુબારક ખિઝાબ કરેલી હતી, આવો અમામો હતો, આ શાનથી બેઠા હતા. બધી વાત ઇમામે એને ઈ જ
વાત વર્ણન કરી, એ જ દાવત આપી, હું તને મારી તરફ બોલાવું છું. વળી પાછા બહાના, વળી પાછા ઈ જ વાતો ગોળ ગોળ ફેરવીને ઈ જ જવાબ આપે છે, મૌલા કુફામાં હવે હાલાત બરાબર નથી, લોકોએ સાથ છોડી દીધો, મુસ્લિમ પણ શહીદ થઈ ગયા, હવે જાસુ તો એનો અંત સારો નહીં આવે. મૌલા મને રજા આપો, એક કામ કરો, હું તો નહીં આવું, મારી આ તલવાર તમને આપું છું. બહુ જોરાથી તલવાર, એટલી તેજ તલવાર છે કે જેના સાથે આનો મુકાબલો કરું મારી સામે એ હારી જાય. મૌલા મારી પાસે એક સવારી પણ બહુ સારી છે, એક ઘોડો છે, તમે એને લઈ જાઓ તમારી સાથે, એના પર બેસી જેની પાછળ જવું હોય આપણે એને પકડી પાડશું, અને આના પર બેસીને જેનાથી ભાગવા ચાહતા હોય કોઈ આપણને પકડી નહીં શકે, એવી સવારી છે. મૌલા આને લઈ જાઓ. ઇમામ એની સામે જોઈને કહે છે, હું તને મારી નુસરત માટે બોલાવું છું, હું તને એ રસ્તા તરફ બોલાવું છું કે તારી જિંદગી ભરના ગુનાહ ધોવાઈ જશે. તારી જિંદગીના કામો મારી નજરોની સામે છે, તારા જિંદગીનો રેકોર્ડ કઈ બહુ સારો નથી, પણ બધાની ભરપાઈ અહીંયા થઈ જશે, બધું સુધરી જશે જો તું મારી નુસરત માટે આવીશ. નુસરત, મદદ, ઇન્શાઅલ્લાહ એના ઉપર પણ હું ગુફ્તગુ કરીશ. ઇમામની નુસરત એટલે શું? ઇમામ મોહતાજ છે કે મદદ માંગી રહ્યા છે? તું ઘોડો આપે છે, તલવાર આપે છે? નહીં, ઇમામની મદદ, આ તો નામ છે કે ઇમામ નુસરત તલબ કરે છે. હલમિન નાસિરીન કહે છે, હકીકતમાં મારી મદદ નહીં, આ ખુદ તારી જાતની મદદ છે. ખુદ તારી જાત ઉપર રહેમ કર, ખુદ પોતાની મદદ કર, આવ અમારો સાથ આપી દે. નથી આવતો, નથી માનતો. ઇમામ ત્યાંથી ઉભા થઈને પછી રવાના થઈ જાય છે. ઉબૈદુલ્લાહ આ મોકા ઉપર પોતાની જાણે એમ કે જાન બચાવી ગયો, એની નજર અલગ હતી ને, એની નિગાહ અલગ હતી કે જાવાથી આપણે દુનિયાથી ચાલ્યા જાશું, શહીદ થઈ જાશું, કઈ મળવાનું નથી, કઈ ફાયદો નથી, આ રીતના નથી જાતો. પણ અમુક વર્ષો બાદ, બલકે બીજા જ વર્ષ, અમુક મહિના બાદ જ્યારે એને ખબર પડી આકા શહીદ થયા, આ કરબલાનો બનાવ બન્યો, એટલો પછતાય છે, એટલો અફસોસ કરે છે, પેટ ભરીને પછતાય છે. અને આવે છે કરબલા, રડતા રડતા આવે છે, ઇમામની કબ્ર ઉપર આવે છે. આકા હુસૈનના સૌથી પહેલા જાહેર કોણ છે? જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. આ એની પહેલા આવે છે, આશુર પછી તરત જ આવે છે, રડે છે, એવા અશઆર કીધા, એ હુસૈન તમારા બાદ આ જિંદગી ઉપર ખાક છે, હવે જીવીને શું કરું? હવે તો બિસ્તરે બીમારી પર મોત આવશે. તમારી સાથે જો થઈ ગયો હોત ને તો શહાદતના દરજે ફાયઝ થઈ ગયો હોત. પણ ત્યારે એની નજર અલગ હતી, હવે નજર બદલાણી, પણ મોકો હાથમાંથી ચાલ્યો ગયો, પછી પછતાવાથી શું ફાયદો? નજરને સુધારે છે કરબલા, આપણી દ્રષ્ટિને ઇસ્લાહ કરે છે. આવી જ રીતના ઇમામ આગળ વધી રહ્યા હતા. એક ખૈમો દેખાય છે, ઇમામ સવાલ કરે છે, આ કોનો ખૈમો છે? જવાબ મળે છે, ઝુહૈર કૈનનો ખૈમો છે. ઇમામ ત્યાં પણ પોતાના માણસને મોકલે છે, જાઓ ઝુહૈરને મારી પાસે બોલાવીને લઈ આવો. ઝુહૈર કૈન, એના સાથીઓ બયાન કરે છે, અમે બેઠીને જમી રહ્યા હતા, સુફરા પર હતા, લુકમો હાથમાં લીધો હતો કે ઇમામનો માણસ આવે છે. ઝુહૈર, તને ફરઝંદે રસૂલે યાદ કર્યા છે. ઝુહૈર શિયા નથી, અહલે બેતના ચાહવા વાળા નથી. એમની જિંદગીના બારામાં મળે છે ઉસ્માની મઝહબ હતા, ત્રીજા ખલીફાના તરફદાર હતા. વિચાર કરે છે, લુકમો હાથમાં જ રહી જાય છે, મોઢા સુધી નથી પહોંચતો. અમે લોકોએ સવાલ કર્યો, ઝુહૈર શું ખ્યાલ છે, શું વિચાર છે? કે છે જાઓ કે ના જાઓ? ઇમામ બોલાવે છે, એમની ખિદમતમાં હાજર થાવ કે ના થાવ? આ મોકા ઉપર ઝુહૈરની ઝૌજા મોટિવેટ કરે છે, અહે ઝુહૈર જાઓ તો ખરા, ઇમામે હુસૈનને જવાબ તો આપો,
મુલાકાત તો કરો, જુઓ તો ખરા શું કામ છે. જો કરબલાની અંદર ખવાતીનનો કિરદાર, औरतोंનો પણ એક રોલ છે. કેવી રીતના એક રોલ અહીંયા છે. ઝુહૈરની ઝૌજાની કહેવાથી ઝુહૈર જે કન્ફ્યુઝ હતા, જાઓ કે ના જાઓ, તેણી તૈયાર કરે છે અને જાય છે. ઝુહૈર ઉભા થઈને સુફરાથી ઉભા થઈ અને જાય છે. આકા હુસૈનના ખૈમા સુધી પહોંચ્યા, સલામ કરી, રજા લીધી, ખૈમાની અંદર દાખલ થયા. અમુક મિનિટની મુલાકાત. ખૈમામાં બીજું કોઈ ના હતું, ન તો ઝુહૈર, ફક્ત ઝુહૈર અને આકા હુસૈન હતા. કોઈ રાવી ના હતો કે આપણને બયાન કરે શું વાત થઈ. કિતાબમાં નથી મળતું. ઇમામ શું કીધા, ઝુહૈર શું સાંભળ્યા. અમુક મિનિટો બાદ ઝુહૈર ખૈમાથી બહાર આવે છે. બસ આટલું કિતાબમાં મળે છે. ઝુહૈર જ્યારે ખૈમામાં ગયા ત્યારે ઉસ્માની હતા, બહાર આવ્યા તો હુસૈની બની ગયા હતા. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. હુસૈની બની ગયા હતા. આવે છે ચહેરા પર ખુશીના આસાર. પોતાના કાફલાને કહે છે અહીંયાથી આપણે એકબીજાથી જુદા થઈએ છીએ. પોતાનો સામાન લીધા, પોતાની સવારી લીધા, ઝૌજાથી પણ જુદા થયા. ઝૌજાને કહે છે તને હું આઝાદ કરવા માંગુ છું, હું તને તલાક આપવા માંગુ છું, જેથી તું આઝાદ રહી શકે, તારી જિંદગીનો ફેસલો તું કરી શકે. ઝૌજા કહે છે એ આકા, એ મારા વાલીઓ વારિસ, મને પણ સાથે લઈ જાઓ. ઝુહૈરને શાયદ ખબર હતી કે આ રસ્તાનો અંજામ શહાદત છે અને ત્યારબાદ અહેલે હરમ સાથે કેવો સુલૂક થાય ખબર નથી. એ મારી ઝૌજા, હું તને નથી લઈ જઈ શકતો, હું તને આઝાદ કરું છું, તું કૂફા ચાલી જા, વતન પાછી ફરી જા. આ ઝૌજા કહે છે ઇમામની સાથે જે અહેલે હરમ છે, બીબી ઝૈનબ છે, બીબી ઉમ્મે કુલસુમ છે, હું એમની સાથે રહી લઈશ, હું એમની ખૈમામાં ચાલી જઈશ. ઝુહૈર કહે છે કે કદાચ ઝૈનબ તો શહઝાદી છે, એમનો એહતરામ જળવાશે, તું તો કનીઝ છો, શાયદ તારો એહતરામ ન જળવાય, શાયદ તારા પરદાની હિફાજત ના થાય, તું વતન ચાલી જા, તું અમારી સાથે ના આવ. હું અર્ઝ કરીશ એ ઝુહૈર, તમે અસરે આશુરના ન હતા. આ શહઝાદીઓ, અલી ફાતિમાની દીકરીઓ, એમના ખૈમાને આગ લગાડવામાં આવી, એમની ચાદરો સલામત ના રહી, એમના પર તાઝિયાના વરસાવવામાં આવ્યા. લ્યો અઝાદારો, ઝુહૈર ઇમામની સાથે થઈ ગયા, ઇમામની સાથે કરબલા સુધી આવી પહોંચ્યા. આ શબે આશુરના ઇમામ ચિરાગને બુજાવી દીધા. ઇમામે ઇમ્તિહાન લીધું પોતાના સાથીઓનું. જ્યારે ચિરાગને રોશન કર્યા, હવે સાથીઓએ બોલવાનું શરૂ કર્યું. સૌથી પહેલા ઝુહૈર બોલવાનું શરૂ કરે છે આકા, તમે જવાનું કહો છો, સાથ છોડવાનું કહો છો. મૌલા એક જાન શું 1000 જાન હોતે મૌલા તમારા પર કુરબાન. લ્યો અઝાદારો, કરબલાના મેદાનમાં ઝુહૈરની એવી ફિદાકારી, એવી રીતના ઇમામના માટે કુરબાની આપી છે. આકા હુસૈન જ્યારે ઝોહરની નમાઝ પડવા માટે ઉભા રહ્યા, 2 સહાબીઓ હતા જેમણે પોતાના બદનને ઢાલ તરીકે રાખી દીધા. આવનારા તીરને પોતાના હાથ ઉપર, પોતાના માથા ઉપર, પોતાના બદન ઉપર ઝીલા છે. એક સઈદ છે અને બીજા ઝુહૈર છે. આકા તમે નમાઝ પડો, તીરોની વર્ષા અમારા બદન ઉપર થશે. મૌલાની હિફાજત કરી, મૌલાની નમાઝની હિફાજત કરી. અહીંયા મૌલાની નમાઝ તમામ થઈ, સઈદ અને ઝુહૈર જમીન પર આવ્યા. આઝાદારો, ઝુહૈર કરબલામાં શહીદ થઈ ગયા. આ સમાચાર કૂફા સુધી પહોંચે છે. ઝુહૈરની ઝૌજાને જાણ થઈ, પોતાના ગુલામને બોલાવે છે કે એ મારા ગુલામ, તારા આકાની શહાદત થઈ ગઈ છે કરબલામાં.
આકા હુસૈનની સાથે એમની પણ શહાદત થઈ ગઈ. આકા હુસૈન તો ફરઝંદે રસૂલ છે. એમને કફન આપવામાં આવ્યું હશે, એમને દફન કરી દેવામાં આવ્યા હશે. એ ગુલામ, આ કફન તારા આકાને આપીને આવ. જો તું આમ કરીશ હું તને રાહે ખુદામાં આઝાદ કરી દઈશ. ગુલામને વડાવ્યા બાદ, રવાના કર્યા બાદ, હવે આ ખાતુન રાહ જોઈ રહી છે, ઇંતજાર કરી રહી છે. ગુલામ કરબલા પહોંચ્યો હશે, મારા વાલીઓ વારિસને કફન આપ્યું હશે, એમને દફન કર્યા હશે. હવે ગુલામ પાછો ફરતો હશે. જ્યારે ઇંતજાર કરી રહી હતી, શું જોયું? ગુલામ આવે છે, કફનને સાથે લઈને આવે છે. એ ગુલામ, તે મારું કહેવું ના કર્યું. ગુલામ કહે છે, શહઝાદી, તમે એક કફન આપ્યા હતા. કરબલામાં 72 લાશો પામાલ થયેલી બેગોરો કફન પડી છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगारा हमारी इबादत ने कबूल फरमा. खुदाया बेहतर तरीका थी आजादारी करवानी, आजादारी थी लाभ उठावानी अमोने नेक तौफीक अता कर. परवरदिगारा हमारा आंसुओं ने रुमाल सैयदा में जगह अता कर. परवरदिगारा तने वास्तु छे शुहदाए करबलानो, जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर. महबूद दरेक ज़ाइर हुसैन, दरेक अज़ादार हुसैन ने हिफाजत फरमा. खुदाया वारिस हुसैन ना ज़ुहूर मा ताजील फरमा. इमाम ना दिल ने हमारा थी राज़ी ने खुशनूद फरमा. अमारो शुमार इमना साथियों मा कर.